પેલી મારી પ્રતિક્રિયા અત્યારે એ છે કે અત્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, પરંતુ આપણા શાસકો આ દેશની અંદર જેથી વિજ્ઞાન અને ટેકનોલોજી નહોતી તેથી પણ આવા આગાહીકારો જે ગ્રહ, નક્ષત્ર અને હવામાનની સ્થિતિ, વનસ્પતિ શાસ્ત્ર આ બધાનો અભ્યાસ કરીને આગાહી કરતા હતા, એમાંથી એની મોટા ભાગની આગાહીઓ સાચી પડતી હતી. અને આંબાલાલ કાકા અને બાકીના જે આવા આગાહીકારો છે એ પોતાના જ્ઞાનના કારણે આવી આગાહીઓ કરતા હોય છે, એમાં કઈ ખોટું નથી. અને આને કારણે મેં ભૂતકાળમાં પણ કીધું છે ને, આજે ફરીથી કહું છું કે આંબાલાલ કાકાની આગાહીને કારણે ખેડૂતોને કોઈ ફાયદો, નુકસાની નથી જતી, ફાયદો થઈ છે. કે ઘણી વખત એવું કહે છે કે ભાઈ વાવાઝોડું આવવાનું છે, કમોસમી વરસાદ આવવાનો છે. સૌરાષ્ટ્રની અંદર અત્યાર લગીમાં 4 વખત, મને પાકું યાદ છે, 4 વખત આંબાલાલ કાકાની આગાહીને કારણે ખેડૂતોએ એના ખેતરમાં પડેલા મોલને બચાવવામાં સફળતા મળી. એટલે આંબાલાલ કાકાની આગાહીને કારણે ખેડૂતોને એ અંધશ્રદ્ધા નથી ફેલાવતા, પરંતુ જયંત પંડ્યાની આ પ્રકૃતિ રહી છે. જો બીજા કોઈ વિરોધ કરે કે ન કરે, હું જયંત પંડ્યાનો એટલા માટે જયંત પંડ્યાને સૌથી કદાચ નજીકથી ઓળખતો તો હું ઓળખું છું એટલા માટે કે જયંત પંડ્યાને હું એક દિવાલે, ફક્ત 1.5 ફૂટની દિવાલ એના અને મારા ઘરની વચ્ચે છે, હું જયંત પંડ્યાને સારી રીતે ઓળખું છું. અને જયંત પંડ્યાને પણ તમારા માધ્યમથી વિનંતી કરું છું કે જયંતભાઈ, આવી પ્રવૃત્તિ રહેવા દો. તમે અંધશ્રદ્ધા સામે જે લડાઈ કરો છો એમાં અમે તમને સપોર્ટ આપીએ છીએ, પરંતુ આ અંધશ્રદ્ધાની વાત નથી. આ જે વાતાવરણ છે તો અત્યારે વિજ્ઞાન ટેકનોલોજીને કારણે અલ નીનોની આગાહી પછી પણ સૌરાષ્ટ્રની અંદર સારા વરસાદો થયા છે. એ ટેકનોલોજીએ પણ આગાહી કરી હતી, છતાં પણ એને નિષ્ફળતા મળી છે. પંકજભાઈ, લલિતભાઈ, તમે તો ધોરાજીમાં એક જનપ્રતિનિધિ તરીકે પણ કામ કરી ચૂક્યા છો અને વર્ષોથી તમારો અનુભવ પણ સારો રહ્યો છે રાજકીય ક્ષેત્રમાં. તો આવી જગ્યાએ અચાનક જયંત પંડ્યાને આગાહીકારો સામે ચેલેન્જ આપવી પડી. ઘણા ખેડૂતો એવું કહે છે કે જયંત પંડ્યા ખોટું કહે છે, ખેડૂતોને તો આગાહીકારો અને અંબાલાલ પટેલ જે બોલે છે એનાથી ઘણો ફાયદો થયો છે. તો અચાનક શું જયંત પંડ્યાને કોઈએ ભરમાવ્યા છે એટલા માટે તેઓ ચેલેન્જ આપતા થઈ ગયા? ખેડૂતોનું આવું કેવું છે? જયંત પંડ્યાને કોઈએ ભરમાવ્યા નથી. હું આપને જ કહું કે આપે જયંત પંડ્યાનું નામ અને જયંત પંડ્યાની આ કારણે તમે મીડિયા ચલાવો છો. ઘણી વખત જયંત પંડ્યા પ્રસિદ્ધિના ભૂખ્યા માણસ છે, એટલે કાંઈક ને કાંઈક એવા સ્ટન્ટ કરે કે જેને કારણે મીડિયાની અંદર અવારનવાર ચમકતા રહ્યા. બહુ ચોખ્ખી અને સ્પષ્ટ વાત છે. તો લલિતભાઈ, અંબાલાલ કાકાનો જે નિર્ણય છે આ નિર્ણય ખરેખર એમણે લેવો જોઈએ. તેમનું કહેવું છે કે સરકાર જો સમર્થન આપે તો હું હવે આગાહી કરવાનું વિચારીશ, બાકી હવે મારે કરવું નથી. કારણ કે વારંવાર આ પ્રકારના જે સરકાર સમર્થન આપે કે ન આપે, જો અત્યારે હું તમને કહું કે મેં એક મીડિયા ચેનલની અંદર કહ્યું છે કે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગથરા અને હું, અમે આંબાલાલ કાકા પાસે જવાના છીએ કે તમારે જ્યાં જરૂર પડે ત્યાં અમે ખેડૂતના દીકરા તરીકે, ખેડૂતના પ્રતિનિધિ તરીકે તમારી સાથે છીએ. અમને મીડિયામાં કોઈ શોખ નથી અને આંબાલાલ કાકાને સપોર્ટ એટલા માટે માની લ્યો કે એની 5 આગાહી ખોટી પડે છે, એનાથી ખેડૂતોને કઈ નુકસાન તો નથી થતું, ખેડૂતોને ભરમાવતા તો નથી. લડવું હોય જયંત પંડ્યા બીજે લડે, અંધશ્રદ્ધા સામે લડે. આ બાવાઓ, સાધુઓ, ઢોંગીઓ, આ રામ મંદિરના ચંદા ચોરો છે એની સામે લડે ને. અંબાજીમાં નકલી ઘી આવે છે, ઘીની પ્રસાદ વેચાય છે, એની સામે લડે. પણ લલિતભાઈ, આંબાલાલ કાકાની સામે લડવાનો મતલબ છે. લલિતભાઈ, જે રીતે આપ કહી રહ્યા છો, ખરેખર જો જયંત પંડ્યા છે આ પ્રસિદ્ધિની ભૂખમાં અંબાલાલ પટેલની સામે જ આવી જાય, અંબાલાલ પટેલનો ભોગ લઈ લે, એ કેટલું યોગ્ય? તો હું એટલા માટે કહું છું કે આંબાલાલ પટેલ અત્યારે ગુજરાતની અંદર ફેમસ આગાહીકાર તરીકે એનું આવે છે કે આંબાલાલ કાકે તમે જોયું હોય છે કે સોશિયલ મીડિયાની કોમેન્ટની અંદર કે સોશિયલ મીડિયાની અંદર આંબાલાલ કાકાને કોઈ ને કોઈ વાયરલ કરતા રહેતા હોય.
કે ભજીયા બનાવવાનું સામગ્રી લઈ લ્યો, આંબાલાલ કાકાની આગાહી છે, એવા સોશિયલ મીડિયાની અંદર અનેક પોસ્ટો છેલ્લા 2-3 વર્ષથી આવે છે. આંબાલાલ કાકા પ્રસિદ્ધ માણસ છે. હવે આંબાલાલ કાકાનો વિરોધ કરે તો સ્વાભાવિક છે કે તમે મીડિયા ચલાવવાના છો, અને આની પાછળનું ફક્ત ને ફક્ત એક જ કારણ છે તો એમાં કે પ્રસિદ્ધિની એને ભૂખ છે. જી, અને પ્રસિદ્ધિની ભૂખનું તમે કહો છો જયંત પંડ્યાને, તો ખાસ અહીંયા એક દર્શક પણ જોડાયેલા છે. લલિતભાઈ, આપ મારી સાથે જોડાયેલા રહેશો. એક દર્શક છે આપણી સાથે. જી, આપનું નામ જણાવો અને શું કહેવું છે આપનું? અશોકભાઈ. અશોકભાઈ, જી અશોકભાઈ, આપનું શું માનવું છે? અંબાલાલ પટેલે જે નિર્ણય કર્યો છે કે હવે તેઓ આગાહી નહીં કરે. આગાહી કરે એમાં કઈ વાંધો નથી, આગાહી એની કમ્પ્લીટ જ છે. આપણે સિસ્ટમની આગાહી ફેલ જાય છે, એની બદલે અંબાલાલ ની આગાહી જો સાચી પડતી હોય તો એને આગાહી ન કરવા ઉપર તો એ ખોટું કહેવાય, કારણ કે સિસ્ટમ ફેલ થતી હોય તો એ સિસ્ટમ નો વાક કહેવાય, અંબાલાલ નો વાક ન કહેવાય. એટલે અંબાલાલ જે આગાહી કરે છે એ બરોબર છે. તમારી સિસ્ટમમાં ફેર થતો હોય તો સિસ્ટમમાં ફેર કરો. આપણું કેવું એવું છે કે તમે સિસ્ટમ આખી અંબાલાલ ને પ્રેશર કરો, અને એ કાકા બિચારા જો ખેડૂત માટે સારું કરતા હોય ને એને એવો નિર્ણય લેવો પડતો હોય તો એ અંબાલાલ ની મૂર્ખામી ન કહેવાય, એ સિસ્ટમ ની મૂર્ખામી કહેવાય, અને સિસ્ટમ ની અયોગ્યતા કહેવાય કે ભાઈ તમારી સિસ્ટમ સામે ફેલ, અંબાલાલ તમારી સિસ્ટમ ફેલ કરે છે. બરાબર. એટલે તમારું એ કહેવું છે કે હવામાન વિભાગ જે સરકારનું એક ઓફિશિયલ વિભાગ છે, ડિપાર્ટમેન્ટ છે, એમાંથી સચોટ આગાહીકારો સાચા નીકળે અને એ લોકો એડવાન્સ જાણકારી આવી આપે તો આ પ્રકારની જાણકારીઓ જે છે એ આગાહીકારો છે એમને આવી આગાહી કરવાની ન થાય. જી અશોકભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો આ દર્શક હતા સુરતથી અશોકભાઈ. તેમનું કહેવું છે કે સરકાર એવી સિસ્ટમ બનાવે કે જેથી આવા આગાહીકારો જે છે જે સાચા સાબિત થતા હોય છે અને ફેમસ થતા હોય છે, તો સરકારનું જે તંત્ર છે એ પણ તો આ રીતે ફેમસ થઈ શકે છે. ધોરાજીથી આપણી સાથે એક દર્શક મિત્ર છે કાસમભાઈ. કાસમભાઈ, તમારું શું માનવું છે? મારું માનવું એવું છે કે અંબાલાલ કાકા આગાહી કરે એમાં ખેડૂતને ઘણો ફાયદો છે. એટલે જયંતભાઈ કહે છે કે નુકસાન થાય છે ખેડૂતોને, એમને વાવણી કરી દીધી છે, એના મંતવ્ય છે, એનું હિસાબ છે. હું અંબાલાલ કાકાને માનું છું. બિલકુલ બિલકુલ. એટલે મારે કોઈ વાડી, મારે કોઈ ખેતર, મારે કોઈ જમીન કાંઈ નથી. હું જ્યારથી જોતો હોઉં છું કાકા ત્યારથી એની આગાહી ભલે ખોટી પણ હોય એવું નથી કાંઈ, એ તો સિસ્ટમ ઉપર જતું હોય, પણ વધારે પડતો ફાયદો ખેડૂતને થાય છે. બરાબર. એટલે અંબાલાલે આગાહી કરવી જ જોઈએ. બચાવ થાય છે, ઘણો ફાયદો થાય છે ખેડૂતને. જે તે ટાઈમમાં નુકસાન થતી હોય ને માવઠાનું આવે ત્યારે એ આગાહી. જી જી, આભાર અમારી સાથે જોડવા માટે. દિલીપભાઈ સખિયા આપણી સાથે જોડાયા છે. દિલીપભાઈ, અંબાલાલના નિર્ણય સાથે તમે કેટલા સહમત છો? શું એમને આગાહી ન કરવી જોઈએ કે કરવી જોઈએ? ખૂબ મહત્વની વાત હોય ખેડૂતો માટે તો તે છે પાણી. આમ કહેવાય ને કે આ ધરતી ઉપર જગતના તાત છે કે જેને છાતીના 2 બટન ખુલ્લા રાખીને હાલવાની છૂટ હોય છે, કારણ કે એ અન્નદાતા છે. અન્નદાતાનો કોઈ મહત્વનો વિષય તે છે પાણી. ભાઈ, જયારે વરસાદ પડે ત્યારે ખેડૂતનો દીકરો એમ કે કાચું સોનું પડે. આવું કિંમતી અને અમૂલ્ય વસ્તુ જયારે વરસાદ પડતો હોય ને ત્યારે 2 પાસા હોય. આ ધરતી ઉપર વરસાદ પડવાથી કોઈ રાજી થતો હોય તો એ ખેડૂતનો તાત છે, પરંતુ છેલ્લા 5 વર્ષથી આ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ અને ક્યાંક ને ક્યાંક વાતાવરણની અંદર ખૂબ ભયાનક પલટો થયો છે. અને જયારે પણ વરસાદ પડે ત્યારે મોટામાં મોટો ફાયદો પણ ખેડૂતને છે અને નુકસાની પણ ખેડૂતોને છે. આવા સમયે જગતના તાતને એડવાન્સ જો માહિતી મળે ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ દ્વારા, તો જે વરસાદી અથવા કમોસમી વરસાદ અથવા અતિ વરસાદ કે ઓચિંતો કોઈ પણ વરસાદ આવવાથી જગતના તાતને જાણ થાય ને તો એની તૈયારીમાં રહીએ. ક્યાંક ને ક્યાંક એને બચવાના પ્રયત્ન થાય, એની જણસ બચી શકે, એની લણણીમાં કઈ 2-5 દિવસનો ફેરફાર કરી શકે છે. તો અંબાલાલજી જે પણ માહિતી આપતા હતા, હું એમ કહું કે આ સમયમાં એ બાપને ભગવાન નથી પણ ક્યાંક ને ક્યાંક સત્યની નજીક થઈ. તો આવા વ્યક્તિએ જે પણ એની કોઠાસૂઝ હોય અથવા એની પાસે કોઈ ગણતરી હોય અથવા એની પાસે કોઈ પણ જ્ઞાન હોય અથવા કોઈ ઈશ્વરીય શક્તિ હોય, એના થકી જે જાહેરાત કરી રહ્યા છે તો એનાથી ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ફાયદો છે. આમાં નુકસાની તો કઈ છે જ નહીં.